નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. ફરીથી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે ફરીથી આપણે કડી જઈ રહ્યા છીએ હરિભા ટી સ્ટોલનું કામ જોવા માટે. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. તો હું તમને કડી જઈ અને મારા જે હરિભા ટી સ્ટોલનું કામ કરવાનું છે એ હું તમને બતાવીશ મિત્રો. તો તમે મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. અને એક મારા પરમ મિત્ર એસટી બસ લઈને આવ્યા છે, એ પણ મળી ગયા છે. તો હું એમને પણ તમારી વિઝિટ કરાવી. તો બસ લઈને આવી ગયા ભાઈ, તમે જોઈ શકો છો મિત્રો. અને ત્યાં ગોમ લઈને જઈ રહ્યા છીએ એ તમે જોઈ શકો છો. પાટણ સિદ્ધપુર સાપી તાજ શારદાનગર વાળી બસ લઈને જઈ રહ્યા છીએ. હસમુખભાઈ સરપંચ. નમસ્કાર મિત્રો, ફરીથી આપણે મારા પરમ મિત્ર એવા હાજીભાઈને લઈ અને આપણે કડીની હરિભા ટી સ્ટોલનું જે કામ કરવાનું છે એ કામ જોવા માટે અમને રિક્ષા લઈને ધોવાધાર હાજીભાઈ હેડી રહ્યા છે ભાઈ. 120 રિક્ષા અનાડી ભાઈ. અને આપણે લોકો ફોર્મ જોવા માટે જઈ રહ્યા છીએ. તો અમે સિદ્ધપુરથી કમ્પ્લેટ લઈને નીકળી ગયા છીએ અને ખડી ચોકડી પહોંચવા માટે બસ અડધો કિલોમીટર જેવું બાકી છે. આપણે ટૂંક જ સમયમાં ખડી ચોકડી પહોંચી જાઉં. અને હાજીભાઈ બહુની સ્પીડમાં રિક્ષા અડાડી રહ્યા છે. અને અમારા સિદ્ધપુર શહેર છે જેને બિંદુ સરોવર કહેવાય છે, એ બિંદુ સરોવરની જે જગ્યા છે એ પણ હું તમને બતાવું છું મિત્રો. જોઈ શકો છો આ બિંદુ સરોવરની જગ્યા છે. અને આપણે ટૂંક જ સમયમાં કડી જે જગ્યાએ હરિભા ટી સ્ટોલનું કામ કરવાનું છે એ જગ્યાની હું તમને વિઝિટ કરાયો. તો મારી સાથે બ્લોગમાં તમે મિત્રો જોડાયેલા રહેજો, જેથી કરીને મારો બ્લોગ આગળ વધે. અને મારા પરમ મિત્ર એવા સાહિદભાઈ આગેવાનને પણ મોકલું છું કે મારા ઉપર થોડી દયા કરીને બ્લોગ થોડો આગળ મોકલજો હો ભાઈ. તો મિત્રો ફાઇનલી આપણે કડીમાં પહોંચી ગયા છીએ અને કડી શહેરનું બોર્ડ આવી ગયું છે, તમે જોઈ શકો છો મિત્રો. ને કડી સીએનજી પંપ આવી ગયો છે, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને હવે ટૂંક જ સમયમાં જે જગ્યાએ આપણે હરિભા ચાય પાર્લરનું કામ કરવાનું છે એ જગ્યા હું તમને બતાવીશ મિત્રો. તમારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. ટૂંક જ સમયમાં હું તમને હરિભા ટી સ્ટોલનું જે કામ કરવાનું છે તે જગ્યા હું તમને બતાવીશ. ખાલી મિત્રો આપણે કડીમાં આવી ગયા છીએ અને મારા મિત્ર રાકેશભાઈ જે અહીંયા હરિભા ટી સ્ટોલનું ટૂંક જ સમયમાં ઓપનિંગ કરવાના છે એમના ત્યાં આપણે આવી ગયા છીએ. અને હું તમને દુકાન પણ બતાવી દઈશ. મારી બ્લોગમાં તમે જોડાયેલા રહેજો મિત્રો. તો ટૂંક જ સમયમાં હું તમને એરિયો અને દુકાનનું એડ્રેસ પણ કહી દઈશ મારા બ્લોગમાં. તો ગમે ત્યારે પછી હરિભાની ચા પીવી હોય તો વન વે દોડતા દોડતા સીધા હરિભા ટી સ્ટોલમાં આવી જવાનું. જોઈ શકો છો કે આ બાજુ આપણે જે મુરલી ફૂડ હોમ લખેલું છે ત્યાં આપણે હરિભા ટી સ્ટોલનું ટૂંક જ સમયમાં ઓપનિંગ થવાનું છે. અને તમે એરિયો પણ જોઈ શકો છો. અને મેન હાઈવે કડીથી અંદર જ આવવાનું છે સીધું. અને જે કોમ્પ્લેક્સ આવેલું છે એમાં મુરલી ફૂડ હોમના અંદર હરિભા ટી સ્ટોલનું ટૂંક જ સમયમાં ઓપનિંગ થવાનું છે મિત્રો. તો મારા બ્લોગને આગળ શેર કરજો અને તમામ મિત્રોને હરિભા ટી સ્ટોલનું જ્યારે પણ ઓપનિંગ થાય ત્યારે આવા ફૂલ આમંત્રણ છે. તો મારા બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. અને આગળ હું તમને કડીમાં ઘણી બધી જગ્યાએ જવાનો છું એનો પણ તમને હું વિડીયો બતાવીશ મારા બ્લોગમાં. તો મિત્રો જોડાયેલા રહેજો મારી સાથે બ્લોગમાં. તો મિત્રો જોઈ શકો છો કે તમે આ કડીનો અંડરબ્રિજ ગ્રાઉન્ડ ઓવરબ્રિજ છે એમાંથી આપણે હવે બહાર નીકળવાનું છે ભાઈ. અને ટૂંક સમયમાં આપણે અહીંથી બહાર નીકળી અને તમને એક જબરદસ્ત જગ્યા બતાવવાનો છું હું. કારણ કે આ કડી નગરી એક ઐતિહાસિક નગરી છે. અને આ કડી નગરીના અંદર ઘણા બધા રાજાઓ રજવાડાઓએ રાજ કરેલું છે ભાઈ. તો અહીંયા કડીમાં એક મલ્હારનો મહેલ આવેલો રાજા મલ્હાર રાવનો, એ મહેલની હું તમને વિઝિટ કરાયો મિત્રો. તો મારી સાથે બ્લોગમાં તમે જોડાયેલા રહેજો. આપણે આવ્યા હતા આમ તો હરિભા ટી સ્ટોલનું કામ જોવા માટે, પણ હવે આ છે આપણે ખબર પડી ભાઈ કે હવે મલ્હાર રાવ રાજાનો મહેલ આવેલો છે. તો આપણને લાગ્યું કે લાવો તાર મલ્હાર રાજાનો મહેલ પણ જોતા જઈએ. તો મિત્રો મારી સાથે બ્લોગમાં તમે જોડાયેલા રહેજો. તો હું તમને ટૂંક જ સમયમાં મલ્હાર રાજાનો મહેલ બતાવી અને મારા બ્લોગને આગળ શેર કરજો મિત્રો. અને થોડી જ વારમાં હું તમારા જે મેન રસ્તો છે હાઈવે ઉપર એક મલ્હાર રાજાની તોપ મૂકેલી છે એ પણ હું તમને બતાવું. એ પણ તમે જોઈ શકશો મિત્રો. તો મારી સાથે બ્લોગમાં તમે
જોડાયેલા રહેજો. સીધી જવા દો ભાઈ રિક્ષા તો હેડો. મસ્ત કડીનો નજારો છે મિત્રો, એ પણ તમે જોઈ શકો છો. અને અમારા અકબરભાઈને મેં કીધું કે ભાઈ કડી જવું છે તેથી 2 બાજરીના રોટલા લઈ લે હાથી. એટલે બેહરાઈના તો એરા ભરેલા છી જ, અને બેહરાઈ તો કરી જ છી. પછી હાજીભાઈને કીધું મેં, અમારા ભાઈ હાજીભાઈને કીધું લે હાજીભાઈ કડી જવું છે. કે કડી જવું શું કોમ છે ભાઈ, ઘેર બનાવીને જ ખાઈ લે કે એ બેહર છે, એને બેહરાઈ કરી. પણ ખરેખર આપણે કડી કોમ જોવા જવાનું હતું, એટલે પછી બેને લઈ લીધા હાથી મુએ, અને અમે કડી નીકળી ગયા. અને હરિભાઈ સ્ટોલનું કોમ જે કરવાનું તે જગ્યાએ આપણે જોઈ લીધી. અને હવે ટૂંક જ સમયમાં હું તમને મલ્હાર રાજાનો મહેલ બતાવ્યો, એ પણ તમે જોઈ લેજો મિત્રો. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. અને પેલી તોપે તમને હાલ જ બતાવું છું હું, એ તમે તોપે જોઈ લો મલ્હાર રાજાની. કે મલ્હાર રાજાએ કોમમાં જાતા જ તોપ મેલેલી છે, અને ઘણા બધા રાજાઓએ હોય રાજ કરેલું છે મિત્રો. મિત્રો કે હાલ જ એક નાની સગડી તોપ આવશે બરોબર મિત્રો. આ ગાડી જાય અને ગાડીના પેલી બાજુ એની તોપ છે, તમને તોપ હું બતાવું મિત્રો. હવે મને એવું લાગી રહ્યું છે કે મારે ભોય ઉતરવું પડશે, કારણ કે ગાડીઓનું ટ્રાફિક થઈ ગયું છે. ગાડીઓ નીકળી તો હું તમને તોપ બતાવું મિત્રો, કારણ કે ટ્રાફિક ફૂલ છે, મેન હાઈવે છે. અને આ ગાડી હેડી છે, ગાડીના પાછળ જ તોપ છે, તો એ તોપ તમને હું બતાવું મલ્હાર રાજાની, તમે જોઈ શકો છો. હા, મલ્હાર રાજાની તોપ છે મિત્રો, એ તમે જોઈ શકો છો મિત્રો. ઘણા વર્ષોથી હું હોય તેમ નીકળું એટલે આ તોપ જોઉં જ છું. મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. આવા ટૂંક જ સમયમાં હું તમને મલ્હાર રાજાનો કિલ્લો પણ બતાવ્યો. આ મલ્હાર રાવ રાજા સાહેબના મહેલ તરફ જવાનો રસ્તો છે મિત્રો. મસ્ત ભીડ ભર્યો રસ્તો છે. ટૂંક જ સમયમાં આપણે મહેલ સુધી પહોંચી જઈશું મિત્રો. તમે મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. મહેલથી આપણે એકદમ નજીક આવી ગયા છીએ, તો એ પણ તમે જોઈ લેજો મિત્રો. કે બસ આપણે એકદમ મહેલના એકદમ નજીક આવી ગયા છીએ, મલ્હાર રાવ રાજા સાહેબના મહેલના. હા, અને અમારા હાજીભાઈ ઘડી ઘડી મને રસ્તો પૂછી રહ્યા છે. રસ્તો મારો લગભગ જોયેલો જ હોય છે બરોબર. તો બસ હવે ટૂંક જ સમયમાં આપણે મહેલમાં પહોંચી જઈશું, એ હું તમને વિડીયો બતાવીશ મિત્રો. જોઈ શકો છો કે આપણે મલ્હાર રાવ રાજા સાહેબના મહેલ સુધી આવી ગયા છીએ અને અંદર જઈ રહ્યા છીએ. મસ્ત 2 બાજુ 2 તોપો મૂકેલી છે, અને આ મેન ગેટ છે. રહ્યો આ ગેટમાંથી આપણે અંદર જવાનું છે મિત્રો, તમે જોઈ શકો છો. મસ્ત આનો મેદાન છે, અને આ જગ્યાએ મલ્હાર રાવ રાજા સાહેબનો મહેલ આવેલો છે, એ પણ હું તમને બતાવું મિત્રો. અને આ બાજુ તમે બધું જોઈ શકો છો કે આ બધો જૂનો કોટ છે મલ્હાર રાવ રાજા સાહેબના મહેલનો. બહુ મોટી જગ્યા છે, આ બધું જ તમે જોઈ શકો છો મિત્રો. અને આ ઝવેરી આરતી હાઈસ્કૂલ કડી આવેલી છે, એ પણ બહુ મોટી છે હાઈસ્કૂલ, એ પણ તમે જોઈ શકો છો મિત્રો. બહુ જૂનો મહેલ છે હોય, એ પણ હું તમને બતાવું છું, જોઈ લો. તો મિત્રો ફાઇનલી આપણે મલ્હાર રાવ રાજા સાહેબના મહેલ સુધી આવી ગયા છીએ, અને તમે જોઈ શકો છો કે રાજા સાહેબનો મહેલ અહીંયા આવેલો છે. બહુ જૂની જગ્યા છે મિત્રો, હાલ બંધ અવસ્થામાં છે, અને મસ્ત જગ્યા છે મિત્રો, એ પણ તમે જોઈ શકો છો મિત્રો. અને ત્યાં મેલડી માતાનું મંદિરે આવેલું છે, એ પણ તમે જોઈ શકો છો મિત્રો. 7મા માળે મેલડી માતાજીનું મંદિર આવેલું છે, એ પણ તમે જોઈ શકો છો. બધા મિત્રો ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે મિત્રો, એ પણ તમે જોઈ શકો છો મિત્રો. મહેલનો મસ્ત ઝરૂખો આવેલો છે મિત્રો, એ પણ તમે જોઈ શકો છો મિત્રો કે કેટલો જબરજસ્ત ઝરૂખો બનાવેલો છે. એ સમયે એટલી જોરદાર કારીગરી કરેલી છે, એ પણ તમે જોઈ શકો છો મિત્રો. કે આ મહેલ
એકદમ ખંડેર અવસ્થામાં છે હાલ, એ પણ તમે જોઈ શકો છો. અને આખું કડી શહેર એ પણ તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો જોઈ શકો છો તમે, આ મહેલ પણ છે મલ્હારરાવ રાજા સાહેબનો. અને ત્યાં 7મા માળે માતાજી બિરાજમાન છે, માં મેલડી માતાજીનું મસ્ત મંદિર આવેલું છે ત્યાં, એ પણ તમે જોઈ શકો છો મિત્રો. તમારે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. અને આખું કડી શહેર ત્યાંથી દેખાય છે, એ પણ તમે જોઈ શકો છો મિત્રો.